આગળ આપણે બોલીએ તો કપાસની વાત કરીએ હવે કે કપાસમાં શું કરવું જોઈએ। કપાસમાં વરસાદ પછી અત્યારે ઘણાને પીળાઈ પડે, લાલી પડે, અમુકને વરસાદ પછી પીળા પડીને હાવ વયા જાય, તો એમાં શું કરવાનું? તો એમાં તમને લાઈન બાય લાઈન બધી વસ્તુ કહી દો કપાસમાં A to Z માં પહેલાં તો આમાં ટોલ ફેરા તમને ખબર જ છે, થ્રીપ્સ, કથરી, લીલી, સફેદ ગળો બધું આ સાફ કરી નાખે તમારે જીવાતના નામે મીંડું। હવે વાત રહી તમારે ફાલ ન હોય તો શું કરવાનું? ફાલ ન હોય તો એમાં તમારે સારા ઇન્ટરનેશનલ કંપનીનું ફલમગ્રો મારી દેવાનું, એટલે ફાલ તમારે છાપકા ભરી દે કપામાં। હવે ફાલ તો લાગી ગયેલો છે પણ તમારે છાપકા ખરે છે તો એમાં તમારે મારી દેવાનું આઈજેલ કંપનીનું કેલ્શિયમ અને બોરોન, જે તમારે પંપે 15 ગ્રામ નાખવાનું એટલે તમારે છાપકા ખરતા થઈ જાય બંધ। અને એનાથી ઊંચામાં જવું હોય તો A to Z કરીને એક પ્રોડક્ટ આવે જેમાં કેલ્શિયમ, બોરોન અને પ્લસ ઝીંક આ 3 વસ્તુ આવે જે તમારા કપાસ માટે ખૂબ એવું સારું તમારે માઇક્રોન્યુટ્રન એ બધું કહેવાશે। હવે વાત કરીએ કે આનાથી ઉપર ખાતરના ગ્રેડમાં જવું છે તમારે, તો એમાં તમે ન્યુટ્રીફોલ આઈજીએલ કંપનીનું છાંટી શકો। આના માટે મેં સ્પેશિયલ એક આખો વિડીયો બનાવેલો છે, તો એ તમે જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે કયા કયા ખાતરના ગ્રેડ છે અને શું કામ આપે છે। આ તમને ટૂંકમાં કહી દો તો તમારા કપાસમાં ઝીંડવા અને કપાસની ગ્રીનરી ખૂબ સારી કરી દેશે। અને જો